8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ખાંભામાં 4.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। લીલિયામાં 4 ઇંચ વરસાદ નોંધાયો। સાવરકુંડલા અને જાફરાબાદમાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે। મહુવામાં 2 ઇંચ, બગસરામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો। ઉના, ગીરગઢડા, ધારીમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે। 5 તાલુકામાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તો 8 કલાકના વરસાદનો આંકડો સામે આવ્યો છે કે જ્યાં તમામ એવા વિસ્તાર કે જ્યાં આગળ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। 76 એવા તાલુકા કે જ્યાં વરસાદ નોંધાયો છે 8 કલાકમાં। ત્યારે રાજુલામાં 8 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। તો બીજી તરફ ખાંભામાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો। હવે ગીર સોમનાથના દ્રશ્યો જોઈએ તો ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા છે। જિલ્લામાં અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। ઉના તાલુકામાં નદીઓ બે કાંઠે વહેતા ગામોના સંપર્ક તૂટી ગયા છે। ખત્રીવાળા ગામ સંપર્ક વિહોણું બન્યું છે તો અનેક સ્થળોએ ઘરો અને હોટલોમાં પાણી ઘૂસતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। ગીર સોમનાથના દરિયા કિનારે ભારે વરસાદના કારણે બોટો તણાઈ ગઈ છે। પ્રવાસન સ્થળ દીવનો દરિયો ગાંડોતુર બની ગયો છે। દીવના દરિયામાં જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે તો ગંગેશ્વર મહાદેવ મંદિર નજીકના દરિયા કિનારે ભારે ઊંચા મોજા ઉછળતા નજરે પડી રહ્યા છે। લોકોને દરિયા કિનારે ન જવા માટે ચેતવણી પણ આપવામાં આવી છે। તો જાફરાબાદ તાલુકાના ધારાબંદર ગામની સ્થિતિ વણસી ગઈ છે। પૂરના પાણી ઘોરમાં ઘૂસી જતા સ્થાનિક ધારાસભ્ય હીરા સોલંકી ખુદ મામલતદાર અને વહીવટીતંત્રની ટીમ સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા। અમરેલી જિલ્લામાં મેઘાની સટાસટી જોવા મળી રહી છે। રાજુલામાં 8 ઇંચ વરસાદ ખાબક્યો। ખાંભામાં 4 ઇંચ વરસાદ નોંધાયો। લીલિયામાં 4 ઇંચ ત્યારે સાવરકુંડલામાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો છે। જાફરાબાદમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે। બગસરામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો તો ધારી અમરેલીમાં 1.5 ઇંચ, કુકાવાવમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। અમરેલી જિલ્લામાં મેઘાની સટાસટી જોવા મળી છે અને ચારે બાજુ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। તો રાજુલામાં 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। લીલિયામાં 4 ઇંચ, સાવરકુંડલામાં 3.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તો વરસાદી માહોલ જામ્યો છે જેના કારણે લોકોને ગરમીથી આંશિક રાહત પ્રાપ્ત થઈ છે। આ તરફ અમરેલીમાં અનરાધાર વરસાદથી લીલિયાની નાવલી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। નાવલીના વરસાદી પાણી દુકાનોમાં ઘૂસતા વેપારીઓને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। તો ઉમિયા સર્કલ પાસે રોડ પર પાણી ફરી વળતા લીલિયા અમરેલી માર્ગ પ્રભાવિત થયો છે। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો સતત વરસાદથી જનજીવન પર અસર થઈ છે। તંત્ર દ્વારા સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી રહી છે। સંવાદદાતા રાજન અમારી સાથે જોડાઈ ગયા છે। રાજન, અમરેલીમાં હાલ કયા પ્રકારનું વાતાવરણ છે? સતત વરસાદ ખાબકવાને કારણે કેટલી મુશ્કેલી? કોમલ, આમ તો છેલ્લા 24 કલાકથી સમગ્ર અમરેલી જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે, પરંતુ લીલિયા, રાજુલા, જાફરાબાદ અને ખાંભા આ તાલુકા ઉપર જાણે મેઘરાજા કોપાયમાન થયા હોય તે પ્રકારનો વરસાદ છે। અનેક લોકો પ્રભાવિત થયા છે। ખાસ કરીને લીલિયામાં જે રીતે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે મુશળધાર વરસાદના કારણે લીલિયા શહેરની મધ્યમાંથી પસાર થતી જે નાવલી નદી છે, નાવલી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। અનેક દુકાનોમાં પાણી ઘૂસી ગયા હોય તે પ્રકારની તસવીરો પણ સામે આવી રહી છે। એટલે હવે જે આ વરસાદ છે એ મુશ્કેલીનો વરસાદ સાબિત થઈ રહ્યો છે। કોમલ જી રાજન, આપ જોડાયેલા રહેજો, વધુ અપડેટ આપની પાસેથી લેતા રહીશું। તો અમરેલી રાજુલા તાલુકાના ભેરાઈ ગામ નજીક પાણી ઘૂસી ગયા છે। 50 થી વધુ લોકો ફસાયા। રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવશે। એમએલએ હીરા સોલંકી ભેરાઈ વિસ્તારમાં પહોંચ્યા છે અને સ્થિતિ અંગે મુલાકાત લેવામાં આવી છે। લોકોની મદદ અને રેસ્ક્યુની કામગીરી કરવા ખુદ હીરા સોલંકી પાણીમાં ઉતર્યા। ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને 50 જેટલા જે લોકો છે તે ફસાઈ ગયા છે। તેમને બહાર કાઢવા માટે, રેસ્ક્યુ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। તો 50 થી વધુ લોકો જે પાણી ભરાઈ ગયા છે તેના કારણે ફસાયા છે। સંવાદદાતા રાજન અમારી સાથે જોડાયેલા છે। રાજન, 50 જેટલા લોકો ફસાઈ ગયા અને તેમને બહાર કાઢવા માટે, રેસ્ક્યુ કરવા માટે કેવા પ્રકારનું મિશન હાથ ધરવામાં આવ્યું છે? કોમલ, જે રીતે રાજુલા તાલુકામાં મુશળધાર વરસાદ ખાબક્યો છે અને ત્યારબાદ રાજુલાની ઉપરવાસમાં આવેલો ધાતરવડી 2 ડેમ છે ઓવરફ્લો થતા ધાતરવડી 2 ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે। એટલે મુસીબત છે બેવડાઈ ગઈ છે। એક તરફ વરસાદ અને બીજી તરફ ડેમમાંથી છોડવામાં આવતું પાણી
જેના કારણે ભેરાઈ ગામ જે પ્રભાવિત થયું છે અને ભેરાઈ ગામની આસપાસ પાણી ફરી વળતા લગભગ 50 જેટલા લોકો નદીની સામે કાંઠે ફસાયેલા હોય તમામ લોકોને બચાવવા માટે તેમનું રેસ્ક્યુ કરવા માટે હીરા સોલંકી ખુદ આવ્યા છે। અમરેલીથી ફાયરની ટીમ પણ બોલાવવામાં આવી છે અને તંત્ર પણ કામે લાગ્યું છે। તમામ લોકોને સુરક્ષિત રીતે ત્યાં રાખવા અથવા તો તેમને નદીની સામે પાર લઈ જવા તે માટેનું આખી એક કાર્યક્રમ ગોઠવણ ચાલી રહી છે। તમામ લોકોને બચાવી લેવા માટેની અત્યારે મથામણ કરવામાં આવી રહી છે। કોમલ જી રાજન, આપ જોડાયેલા રહેજો। તો આ તરફ અમરેલી રાજુલા તાલુકાના ચૌતરા ગામના બ્રિજ પરથી પાણી ફરી વળ્યા છે અને ચૌતરા ગામની રાયડી નદીમાં ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે। ગામની ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ચૌતરા ગામ સંપૂર્ણ સંપર્ક વિહોણું થઈ ગયું છે, ત્યારે અવરજવર માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે। ગ્રામજનો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। બ્રિજ પર પાણી ફરી વળ્યા છે અને સંપર્ક તૂટી ગયો છે, તો લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। રાજન, જે પ્રમાણે ચોતરફ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે, લોકોને કેટલી હાલાકી, સંપર્ક તૂટી ગયો છે, શું અપડેટ? રાજુલા છે તે જ પ્રમાણે ખાંભા તાલુકામાં પણ સૌથી વધારે વરસાદ ખાબક્યો છે, જેના કારણે ચોતરા ગામમાંથી પસાર થતી જે નદી છે તેમાં ઘોડાપુર આવ્યું છે। એક રીતે નદી ગાંડી તૂર થઈ હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। જે ગામમાં અવરજવર કરવા માટેનો બ્રિજ છે તેના પર આ નદીના પાણી ફરી વળતા હાલ ગામ સંપર્ક વિહોણું થયું છે। ગામમાંથી બહાર કોઈ આવી શકે કે અંદર કોઈ જઈ શકે તે પ્રકારની પરિસ્થિતિ નથી। સદભાગ્ય થોડી વાર પહેલાથી જ વરસાદે વિરામ લીધો છે, એટલે લોકો અપેક્ષા રાખી રહ્યા છે કે પાણી ઝડપથી ઉતરી જાય અને લોકો રાહતનો શ્વાસ લે। કોમલ જી રાજન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો અમરેલીના લીલિયા શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં અનરાધાર વરસાદ ખાબકી રહ્યો છે। મુશળધાર વરસાદથી અનેક ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। લીલિયા, પીપળવા, ભેંસવડી, હરિપર સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે, તો લીલિયા શહેરની બજારોમાં નદી માફક વરસાદી પાણી વહેતા થયા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થઈ ગયું છે। સતત વરસાદથી સમગ્ર પંથકમાં ચોમાસાનો માહોલ જામ્યો છે। તો લીલિયાની આ તસવીરો સામે આવી છે કે જ્યાં સતત ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે, જેના કારણે ચારે બાજુ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। તો જાણે રોડ રસ્તા પર નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા છે। તો ખેતરોના પણ દ્રશ્યો સામે આવ્યા છે, જાણે ખેતરો બેટમાં ફેરવાયા હોય તે પ્રકારની ઘટના સર્જાઈ છે। અમરેલી રાજુલાના પીપાવાવ પોર્ટ 4વે માર્ગ ઉપર પાણી ભરાઈ ગયા છે। નાના વાહનો માટે રસ્તો બંધ થઈ ગયો છે, તો ભારે વાહનો પસાર થાય છે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વાહનોની અવરજવર શરૂ કરવામાં આવી છે। સીમ વિસ્તારના પાણી માર્ગો ઉપર પાણી ફરી વળ્યા છે, તો જે સીમ વિસ્તારના જે રસ્તાઓ છે તેના પર પાણી ફરી વળ્યા છે અને જાણે નદી વહેતી હોય રસ્તા પરથી તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો જે નાના વાહનો છે તેમના માટે આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે, તો મોટા વાહનો ત્યાંથી પસાર થઈ રહ્યા છે। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના વાઘનગર ગામે બુટિયા નદીના કોઝવે પર ભારે પાણી ફરી વળતા 15 જેટલા ગામો સંપર્ક વિહોણા બન્યા છે। જો કે ગત રાત્રિ દરમિયાન મહુવા સહિત પંથકમાં પડેલા અવિરત વરસાદને કારણે આ સ્થિતિ સર્જાઈ છે, ત્યારે વહેલી સવારથી કોઝવે પર પાણી ફરી વળ્યા હતા, જેના પરિણામે વાઘનગર પાસેથી પસાર થતો 20 ગામોને જોડતો મુખ્ય માર્ગ બંધ થઈ ગયો છે। મહુવાના નીપ, દયાળ, કળસાર, ઊંચા કોટડા, નીચા કોટડા, દાઠા, માણવાવ, સથરા, કાટીકડા અને ભાટીકડા સહિતના ગામોનો અવરજવરનો રસ્તો બંધ થઈ ગયો છે, જેનાથી સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સંવાદદાતા નીતિન અમારી સાથે જોડાઈ ગયા છે। નીતિન, ભાવનગરના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં આગળ અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે વરસાદને લઈને? ચોક્કસ વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં જે અવિરત વરસાદ પડ્યો એમાં ખાસ કરીને વાત કરીએ તો સૌથી વધારે જિલ્લામાં મહુવામાં વરસાદ છે તે સામે આવી રહ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો મહુવા શહેર સહિત પંથકોના આજુબાજુના જે ગામો છે ત્યાં પણ અવિરત વરસાદ હતો। ઉપરવાસમાં સારા વરસાદને લઈને જે મહુવાનો જે કોઝવે છે તે કોઝવે મહુવાના જે બુટિયા નદી પરથી પસાર થતો કોઝવે છે ત્યાં પાણી ભરાઈ જતા 15 થી વધુ ગામો છે તેના સંપર્કો હાલ તૂટી ગયેલા છે। ચોક્કસ કહી શકાય કે અવિરત ઉપરવાસમાં પડેલા સારા વરસાદને પ્લસ મહુવાના વરસાદને લઈને પાણી છે અત્યારે ધસમસતો પાણીનો પ્રવાહ કોઝવે ઉપરથી પસાર થઈ રહ્યો છે। હાલ આ રસ્તો છે તે પાણી ઓસરશે ત્યારબાદ ખોલવામાં આવશે। જી નીતિન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।
ગીર સોમનાથ ઉના વિસ્તારમાં ગઈકાલથી જ વરસાદને પગલે નદીઓમાં પૂર આવ્યા છે. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ પણ મદદ માટે દોડી આવ્યા છે. ગાંગડા અને આસપાસના ગામોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. લોકોની ઘરવખરીને પણ નુકસાન સર્જાયું છે અને ક્યાંક પશુઓ પણ તણાયા હોય તેવું ધારાસભ્યએ જણાવ્યું છે. રાજપરા ગામે લાંગરેલી 6 બોટો પણ દરિયામાં તણાઈ ગઈ હતી, તો માછીમારોને નુકસાની પણ વેઠવી પડી રહી છે. નાની મોટી માહિતી મારી પાસે પણ આવી છે કે કોઈના પશુઓ પર તણાઈ ગયા છે, કોઈના ઘેટા બકરા હોય, કોઈના ભેંસો હોય, ગાયો હોય, આવા પણ થોડું નાનું મોટું નુકસાન થયું છે અને ઘરોમાં પાણી ભરાઈ જવાના કારણે ઘણાની ઘર વકરીઓ પણ પલટી ગઈ છે. બીજું રાજપરા ગામની અંદર રાજપરા બંદરની વાત કરીએ તો ત્યાં 6 બોટો જે પાર્કિંગમાં હતી, અતિ પૂરના કારણે તે પણ દરિયામાં તણાઈને વહી ગઈ છે. તો હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે. ત્યારે અંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામશે. 6 અને 7 જુલાઈએ પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વડોદરા ભરૂચમાં વરસાદનું જોર વધવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. પૂર્વ મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ વરસશે તે પ્રકારની આગાહી. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામશે. તો 6 અને 7 જુલાઈએ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 24 કલાક દરમિયાન વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા. તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે. 6 અને 7 જુલાઈ દરમિયાન દાહોદ, પંચમહાલ, મહીસાગર અને લુણાવાડા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા. વડોદરા અને ભરૂચ જિલ્લામાં પણ વરસાદનું જોર વધી શકે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. લગભગ હજુ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 7મી સુધીમાં હજુ પણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. અને આ ઉપરાંત લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, વડોદરાના ભાગો, દાહોદના ભાગો, પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ હજુ વરસાદ થવાની શક્યતા રહેશે. બંગાળની ખાડીમાં 8 જુલાઈ આસપાસ નવી વરસાદી સિસ્ટમ સર્જાય તેવી શક્યતા છે, જેના કારણે 10 થી 17 જુલાઈ દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ફરી વરસાદી માહોલ સક્રિય બની શકે છે. તો મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડવાના કારણે નર્મદા નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેની અસર ગુજરાતમાં પણ જોવા મળી શકે છે. સાથે જ સાબરમતી નદીમાં પણ પાણીની આવક વધવાની સંભાવના છે. તારીખ 6મી 7મીથી મોન્સૂન ધરી છે એ જરા ઉત્તર પૂર્વીય ભાગોમાં સરકી જશે, જેના કારણે ઉત્તર ભારતમાં વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્યપ્રદેશના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેના કારણે નર્મદા નદીનું જળસ્તર વધી શકે અને બંનેની ઊંચાઈમાં પાણીની આવક આવી શકે. સાબરમતી નદીમાં પણ ધીરે ધીરે પાણીનો આવરો આવવાની શક્યતા રહેશે. અષાઢી બીજના દિવસે હળવા વરસાદ અથવા છાંટાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલ મુજબ અષાઢ સુદ બીજની સાંજે દેખાતી સફેદ સર્પાકાર વીજળીને શુભ સંકેત માનવામાં આવે છે, જ્યારે લાલ રંગની વીજળી શુભ માનવામાં આવતી નથી. અષાઢી બીજનું અવલોકન બહુ જરૂરી છે. અષાઢી બીજે હળવા વરસાદી ઝાપટા કે ક્યાંક વરસાદ થઈ શકે, પરંતુ અષાઢી બીજમાં સમય સાંજની વીજળી જોવાનો મહિમા છે. આ વીજળી લગભગ સમય સાંજની પર્વત આકારની થાય, ઝબકારા માટે વીજળી થાય તો સારું રહે. ખેડૂતોને અંબાલાલ પટેલની ખાસ સલાહ. ખેડૂતોને પાક રક્ષણના પગલાં લેવા અંબાલાલ પટેલની સલાહ. 7 જુલાઈ પછીનું વરસાદી પાણી ખેતી માટે અનુકૂળ નહીં હોવાનો દાવો. વરાપ બાદ જ કૃષિ કાર્યો હાથ ધરવા ખેડૂતોને સૂચના. હજુ વરસાદનું વહન ગયું નથી. વરસાદ આવશે. ખેડૂત ભાઈઓ માટે આ વરસાદ સોના જેવો છે, પરંતુ 7મી જુલાઈ પછીનું વરસાદી પાણી સારું ગણાતું નથી, એટલે ખેડૂત ભાઈઓએ વરાપ થઈ વાવેતર કરવા સારા રહે. 20મી જુલાઈ બાદ તો ઉત્તર ભારતમાં ભારે વરસાદ આવવાની શક્યતા રહેશે. 1 થી 8 ઓગસ્ટમાં વરસાદી પાણી સારું ગણાતું નથી, એટલે ખેડૂત ભાઈઓએ વરાપ થઈ
કૃષિ કાર્યો કરવા સારા રહે. જી. હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે રાજ્યમાં વરસાદની આગાહી જાહેર કરી છે. આજથી 2 દિવસ નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે સુરત, ભરૂચ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, રાજકોટ અને જૂનાગઢમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. एक्सट्रीमली हैवी रेनफॉल उम्मीद कर सकते हैं गुजरात रीजन में अगले 3 दिन तक, जिसमें कि साउथ गुजरात के डिस्ट्रिक्ट्स हैं नवसारी, वलसाड, दमन, दादर नगर हवेली, डांग इत्यादि. और डे 4 में हम वेरी हैवी रेनफॉल एक्सपेक्ट कर सकते हैं साउथ गुजरात में, और उसके डे 5 में हैवी रेन कर सकते हैं. તો આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદ રહેશે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં અત્યંત ભારે વરસાદ રહેશે. તે બાદ વરસાદનું જોર ઘટશે. सौराष्ट्र कच्छ की बात करें तो आज एक्सट्रीमली हैवी एक्सपेक्ट कर सकते हैं, जिसमें खासकर अमरेली है, गिर सोमनाथ दीव है, भावनगर इत्यादि है. उसके बाद डे 2 और डे 3 में वेरी हैवी रेन एक्सपेक्ट कर सकते हैं इसी एरिया में, सौराष्ट्र का जो साउथ सौराष्ट्र पार्ट है. उसके बाद हैवी एक्टिविटी डे 4 में हम उम्मीद कर सकते हैं. उसके बाद लाइट टू मॉडरेट अगले 5, 6, 7 दिवस में. હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ડિપ્રેશન, સિઝનલ ટ્રફ અને શિયર ઝોન સક્રિય થતા રાજ્યમાં વરસાદી સિસ્ટમ વધુ મજબૂત બની છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. સાથે જ બંદર ઉપર 3 નંબરનું સિગ્નલ लगावવામાં આવ્યું છે. फिशरमैन के लिए हम स्क्वाली वेदर रख रहे हैं अगले 5 दिन तक, डे 1 से डे 5 दोनों कोस्ट के लिए हम स्क्वाली वेदर उम्मीद कर रहे हैं. साथ में जो विंड आ सकती है वो 40 to 50 किलोमीटर पर आवर, गस्टिंग टू 60 किलोमीटर पर आवर की विंड की रहने की संभावना है. અમદાવાદમાં ગત મોડી રાત્રે પડેલા ભારે વરસાદ બાદની સ્થિતિ અંગે માહિતી આપવામાં આવી છે. ત્યારે રાત્રે વરસાદને પગલે બંધ કરાયેલા 3 અંડરપાસ હાલ પૂર્વવત શરૂ કરી દેવામાં આવ્યા છે. નોંધનીય છે કે હવે અંડરપાસમાં 1 ફૂટથી વધુ પાણી ભરાશે તો તેને સુરક્ષા ખાતર તરત જ બંધ કરી દેવાનો નવો નિયમ બનાવવામાં આવ્યો છે. તેથી અંડરપાસ બંધ કરાયા હતા તો રાત્રે ઝાડ પડવાની અને રોડ બેસી જવાની 3 ફરિયાદો સિવાય કોઈ મેજર જળભરાવ થયો નથી. સિવાય કે 3 અંડરપાસમાં મીઠાખડી, અખબારનગર અને મકરબા અંડરપાસમાં થોડા સમય માટે બંધ રાખવો પડેલો હતો. હાલમાં પબ્લિકની અવરજવર સ્મૂથ છે. ના 3 ફરિયાદ આવેલી હતી અને રાતના જ એનો નિકાલ કરી દેવામાં આવેલો હતો. રાતના કોર્પોરેશન